રેશિયો આવડે તો તમને ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર રેશિયો આવડે છે બરાબર. હવે ITR ની ફોર્મ્યુલા શું હતી? કોર્પ અપોન એવરેજ ઇન્વેન્ટરી. હવે ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. ડેટર્સ એટલે કોણ? હા, ડેટર્સ એટલે કોણ? Define debtors. Define debtors. Define debtors. Person or an institution who owes money. ના 11th માં શોર્ટ એન્ડ સ્વીટ 4 વર્ડ્સ માં કીધું હતું. 4 વર્ડ્સ માં ડેટર ને ડિફાઇન કર્યા હતા કે આને ડેટર્સ કહેવાય. કોઈ જ ને યાદ નથી ડેટર્સ એટલે કોણ? Goods supply કરવા પૈસા ના ભરાય. means goods sold on credit. બરાબર. બધા ડેટર્સ નથી. તમે મશીનરી સેલ કરી હોય ક્રેડિટ પર તો એ તમારો ડેટર ગણાયો, પણ એને ડેટર પર મશીનરી ગણાય. ડેટર રિફ્લેક્ટ્સ ટુ યોર goods sold on credit. ખાલી goods એ ડેટર કહેવાય. એટલે ડેટર અને બિલ્સ રિસીવેબલ હોય ત્યારે આપણને ખાલી ક્રેડિટ સેલ્સ જોઈએ. કેશ સેલ્સ હોય તો ડેટર્સ બને ના. ડેટર્સ એટલે goods sold on credit. આપણી જર્નલ શું થાય? ડેટર goods sold on credit એટલે ડેટર ટુ સેલ્સ, ત્યારે જ ડેટર આવે બરાબર. એટલે અહીંયા આપણને જોઈએ નેટ ક્રેડિટ સેલ્સ જોઈએ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ. તમારી ફોર્મ્યુલા શું થઈ? નેટ ક્રેડિટ સેલ્સ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ. હવે જેવી રીતે ITR કેલ્ક્યુલેટ કર્યું એવી જ રીતે આ કેલ્ક્યુલેટ કરવાનું. બધી મેથડ બધું જ સેમ છે. ખાલી શું જોઈએ અહીંયા આપણને? પેલામાં કોર્પ જોઈતું હતું, અહીંયા શું જોઈએ? નેટ ક્રેડિટ સેલ્સ. બરાબર. ચલો પહેલું છે 96. ડેટર્સ આપ્યા, બિલ્સ રિસીવેબલ આપ્યા. તો અહીંયા શું થશે તમારું? બંનેનું ટોટલ એવરેજ કરવાનું છે ને. હા, એટલે ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2. અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ નથી આપ્યા તમને, એક જ આપ્યા છે. કરવું નથી, ખાલી આમાં કઈ મતલબ નથી કરવાનો. અને ક્રેડિટ સેલ્સ આપ્યું. એના પછીનું 97. ડેટર્સ ઓપનિંગ ક્લોઝિંગ, બિલ્સ રિસીવેબલ ઓપનિંગ ક્લોઝિંગ અને પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ. હવે તમારા કરંટ આનો આન્સર કરી આપો. શેનો આન્સર? अरे मैं डिवाइड बाय 2 नहीं कर डिवाइड बाय 2 नहीं करवाना. हाँ तो डिवाइड बाय 1 करें तो 12 टाइम्स आ रहा है, लेकिन इसमें आंसर 6 टाइम्स है, तो डिवाइड बाय 2 ही करना होगा. हाँ तो नहीं करवाना, એમ તો કહું છું ડિવાઇડ બાય 2 નહીં કરવાનું. એવરેજ નથી લેવાની, તમને એક જ આપી. ઓપનિંગ ક્લોઝિંગ આપ્યા જ નથી, તમને આપી જ દીધા છે. હવે આપણે કરંટ રેશિયો જોયો. તમારા કરંટ રેશિયોમાં તમે શું, મેં તમને હાઇલાઇટ કરાવ્યું હતું. પેજ 4.6 ઉપર મેં હાઇલાઇટ કરાવ્યું હતું કરંટ રેશિયોમાં કે ટ્રેડ રિસીવેબલ્સ એટલે ડેટર્સ લેસ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ, એ ડેટર્સ લેવાના તમારે. તમારે કરંટ રેશિયોમાં ડેટર્સ એટલે કે ટ્રેડ રિસીવેબલ કયા લો છો? DDR માઈનસ કર્યા પછીના. કેમ એવું? कि अमाउंट आने से
હા એ અમાઉન્ટ આવવાની જ નથી, ખાલી હીરત ગણતી લાગે છે મને. ગુડ. એ અમાઉન્ટ તમને મળવાની જ નથી એટલે તમે માઇનસ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ કરો છો. હવે અહીંયા તમે શું ગણો છો? વોટ ડુ યુ મીન બાય ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર રેશિયો? એટલે તમારા ડેટર્સ વર્ષમાં કેટલી વાર, તમારા ગુડ્સ કેટલી વાર ટર્નઓવર થાય છે, બરાબર? તમારો સ્ટોક કેટલી વાર, એ તમારા ડેટર્સ કેટલી વારે પૈસા આપશે, સાયકલ તમારી. ડેટર્સ કેટલી વારે પૈસા આપશે, તમે ક્રેડિટ સેલ પર આપો છો તો એ કેટલી વારે તમને પૈસા આપશે. ધેટ ઇઝ ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર રેશિયો. આમાં તમારે BDR માઇનસ કરવાના નથી. શેમાં માઇનસ કરશું? કરંટ રેશિયો. કારણ કે તમને પૈસા કેટલા મળશે ડેટર્સના એના સામે તમે કન્સર્ન છો. અહીંયા પૈસા ક્યારે મળશે એનું ટર્નઓવર કરો છો, એનો રેશિયો ફાઇન્ડ કરો છો. એટલે અહીંયા તમારા ટ્રેડ રિસીવેબલ માંથી તમે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ માઇનસ કરશો નહીં. એટલે તમારા ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ અને બિલ્સ 28 પ્લસ 25 પ્લસ 7 પ્લસ 15 ડિવાઇડ બાય 2. આમાં BDR ને લેવાનું નહીં. અને તમને શું આપ્યું? ટોટલ સેલ્સ. એમાંથી સેલ્સ રિટર્ન માઇનસ કરો એટલે શું મળે? નેટ સેલ્સ. એમાંથી કેશ સેલ્સ માઇનસ કરો એટલે શું મળે? ક્રેડિટ સેલ્સ. બરાબર? ખાલી માઇનસ અને એડિશન કરવાનું. 98 માં ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ આપ્યા, રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યા, કેશ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યા. એટલે શું મળ્યું તમને? ક્રેડિટ રેવન્યુ ફ્રોમ ઓપરેશન મળી ગયું ઉપરનું તમને. હા. પછી પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ જોઈએ આમાં? ના. હવે તમારે શું કરવાનું છે? હા, સીધું એક લઈ લેવાનું અને તમારું TR ફાઇન કરવાનું. હવે 99 માં જુઓ તમને શું આપ્યું? એક તો ક્લોઝિંગ આપ્યા, પછી શું આપ્યું? કેશ સેલ્સ બીઇંગ 25 ઓફ ક્રેડિટ સેલ્સ. એટલે આપણે લખીએ છીએ કેશ સેલ્સ પ્લસ ક્રેડિટ સેલ્સ. આ બંનેનું શું થાય? ટોટલ સેલ્સ થાય. હા. હવે શું ઇક્વેશન આપ્યું તમને? Cash sales being 25% of credit sales. પરસન્ટેજ શેના પર કીધા? ક્રેડિટ. એટલે કોને 100 લેવાનું? ક્રેડિટ. જેના પર પરસન્ટેજ કીધા હોય એને 100 લેવાનું. કેશ સેલ્સ કેટલા કીધા? 25%. તો એ 25 હોય તો ટોટલ સેલ્સ કેટલા મળ્યા? આપણે કોર્પ પ્લસ જીપી કરીએ છીએ એવું જ આ કરવાનું. સેમ વે. પછી શું આપ્યું તમને બીજું આમાં? excess of closing trade receivable over opening. એટલે closing minus opening આપ્યા. excess of closing trade receivable over opening. revenue from operations એટલે net sales આપી દીધું. કેટલું? આવું છે. તો હવે થઈ જાય. તમને શું મળે અહીંયાથી? ક્રેડિટ સેલ્સ મળી જાય. તમને ક્લોઝિંગ આપ્યા છે, ઓપનિંગ મળી જાય. એવરેજ લઈ લો. હા, આવું લખવું હોય તો આટલું લખી લો.
તો કયો કર્યો 99 ઓકે હવે 100 આવ્યા એ પણ સેમ છે 2 વર્ષનું આપ્યું છે તમારે 2 વર્ષનું કરવાનું રેવન્યુ ફ્રોમ ઓપરેશન ડેટર્સ ઇન ધ બિગિનિંગ ડેટર્સ એટ ધ એન્ડ ખબર પડી ગઈ ને થશે ને 2 વર્ષનું અલગ અલગ ઓકે 101 સેમ છે 102 પણ સેમ છે ઓકે 103 માં શું કહે છે the firm normally had a trade receivable equal to 2 months credit sales during the coming year it expected credit sales of 7 to spread over 12 months what is the estimated amount of trade receivable આમાં તમારી આ ફોર્મ્યુલા આવશે debt collection period is equal to 365 days or 12 months upon TR. બરાબર debt collection period is equal to days અથવા months upon TR. અહીંયા તમને કેટલો પીરિયડ આપી દીધો 2 months અને ઓવર 12 months અને TR કેટલું આપ્યું નથી આપ્યું તો TR શોધો તો TR કેટલું આવ્યું 6 times આવ્યું હવે શું ફાઇન્ડ કરવાનું કીધું ટ્રેડ રિસીવેબલ તો 6 is equal to ક્રેડિટ સેલ્સ આપ્યા તમને કેટલા upon average trade receivable એટલે આવી ગયા તમારા કેટલા हाँ ये जो विचारो એ જ આવશે ને તો TR ચાલો કેટલું આવે કેટલા જણને વિચાર કરવો પડ્યો 6 કેવી રીતે આવ્યું 1 2 3 એવું અહીંયાથી પણ વિચારવું પડ્યું फॉर्मूला हमने देखा ही नहीं था અરે આ લખ્યું હવે મેં TR ચલો એના પછીનું 104 ક્રેડિટ સેલ્સ આપ્યું કલેક્શન પીરિયડ 36 ડેઝ આપ્યું અને નીચે આપી દીધા કેટલા 360 ડેઝ આપી દીધા તમને એટલે અહીંયા 36 is equal to 360 upon TR તો TR કેટલું આવ્યું 10 times આવી ગયું પછી તો આવી જશે બધું ચલો 105 શું કીધું
આપ્યું પહેલું તો ઈઝી છે, ક્રેડિટ સેલ્સ અને એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ. શું થયું? સેકન્ડ 105 નો સેકન્ડ ક્રેડિટ સેલ્સ આપ્યા, અરે ટોટલ સેલ્સ આપ્યા, કેશ સેલ્સ આપ્યા, ઓપનિંગ અને ક્લોઝિંગ. ઈઝી છે. ચલો થર્ડ, એમાં થર્ડ કોસ્ટ ઓફ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એટલે તમને કોર્પ આપ્યું અહીંયા. Ma'am, COGS doesn't. હે COGS. શું COG? અરે પણ like હા કેટલા છે? 3 લાખ. ચલો પછી શું આપ્યું? gross profit on cost 25%. હા ગ્રોસ પ્રોફિટ એટલે આપણે કઈ ફોર્મ્યુલા લખી દઈએ? તરત આ લખાઈ જ જાય. કેટલા પર્સન્ટ કીધા? 25%. શેના પર કીધું? કોસ્ટ પર. એટલે કોર્પ ને 100 લેવાનો. કોર્પ કેટલો? 3 લાખ. તો આ કેટલો આવે? 75,000. તો આ કેટલો આવે? 3,75,000. સીધા લખી દીધા આપણે. જીયા ખબર પડે છે. હવે તમને સેલ્સ મળ્યા પછી બીજું શું આપ્યું તમને? હા એટલે આપણે લખીએ કેશ સેલ્સ પ્લસ ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ. એના પર્સન્ટેજ આપ્યા? Cash શું આપ્યું? કેશ સેલ્સ ઇઝ 20% ઓફ ટોટલ. તો ટોટલ ને 100 લયું, કેશ 20 તો ક્રેડિટ 80. આ ટોટલ 375 છે. તો તમારું ક્રેડિટ કેટલું? આપણને કયું સેલ્સ જોઈએ? ક્રેડિટ સેલ્સ. ખબર પડી? હા એટલે તમને ન્યુમરેટર મળી ગયું. હવે શું આપ્યું તમને બીજું? Trade opening અને closing trade receipt. આપી દીધા એટલે થઈ જાય સમ. એ તમે શોધો જે આવે. ચલો નેક્સ્ટ કરીએ આગળ. કયો છે? 105 માં ફોર્થ શું આપ્યું છે? ચાલો ફોર્થ પતી ગયો. હા શું કીધું છે? હા Cost of revenue from operations 4,50,000. કોર્પ 4,50,000 Gross profit on sales 20%. એટલે કોર્પ પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. એના પર પ્રોફિટ કીધો? Sales. સેલ્સ. એટલે સેલ્સ ને 100 લો તો જીપી કેટલો? 20. તો કોર્પ કેટલો? તો અહીંયા કોર્પ કેટલો આપ્યો? તો સેલ્સ હાઉ મચ? કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન. મેં કીધું હતું કે આખા એક્ટિવિટી રેશિયોમાં આ ઇક્વેશન દરેક સમમાં આવશે. Five, six, 5,625,00. 5,625,00. ચાલો તમને ન્યુમરેટર સેલ્સ મળ્યું. હવે શું કીધું? Opening trade receivable 90 and closing 60. આપી દીધા. Cash. પછી Cash available 25% of net credit sales. ચલો એટલે કેશ સેલ્સ પ્લસ ક્રેડિટ સેલ્સ. આપણે આ બધામાં ઇક્વેશન લખી જ દેવું પડે. હવે શું કીધું? કેશ સેલ્સ ઇઝ 25% of net credit ઓફ sales. ક્રેડિટ સેલ્સ. એટલે કોને 100 લેવા પડે? Credit ક્રેડિટ સેલ્સ. જેના પર પર્સન્ટેજ આપ્યા હોય એને 100 લેવા પડે.
અહીંયા શેના પર percentage આપ્યા? Credit. ક્રેડિટ પર. કેશ ઇઝ 25% ઓફ ક્રેડિટ. તો કેશ 25, તો ટોટલ તો 562500. તો અહીંયા કેટલા? હા. હવે થઈ જશે. ઈઝી છે. ચાલો, છે કે પતી ગયા? 4 જ છે ને? ચલો એના પછી 6 શું આપ્યું? ક્રેડિટ સેલ્સ આપ્યા, ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ અને ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ. અચ્છા, ઇન્ક્રીઝ ડિક્રીઝ છે પછી કરું. ચાલો એના પછી 175 is the trade revenue from operation. ક્રેડિટ સેલ્સ આપ્યા કેટલા? 1,75,000. ચાલો પછી Trade receivable turnover is 8 times. TR 8 times. હવે આના ઉપરથી તમને શું મળી જાય? એવરેજ ટ્રેડ રિસીવેબલ મળી જાય. 8 is equal to 175 upon average TR. Therefore average TR is equal to કેટલા થશે? divide by 8. 7 5 7 21875. 1875. હવે એવરેજ TR એટલે આવું કર્યું આપણે ITR માં આવું જ કર્યું. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ બાય 2 is equal to 21875. Therefore opening plus closing is equal to 45750. આ બધું થોડું ફાસ્ટ જ કરું છું આમાં. 437. 435 આવશે. ઓકે હવે બીજું શું આપ્યું? Calculate trade receivables in the beginning and at the end of the year. Trade receivables at the end is 7,000 more than that in the beginning. હા, હવે ટ્રેડ રિસીવેબલ એટ ધ એન્ડ Is more ઇઝ than 7,000 7,000 than that more. in the beginning. એટલે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ ઇઝ ઇક્વલ ટુ 7,000. બીજું ઇક્વેશન મળી ગયું તમને? હા, ક્લોઝિંગ ઇઝ 7,000 મોર ધેન ઓપનિંગ. ખબર પડી? હવે સોલ્વ થાય બંને ઇક્વેશન થી. ચાલો હવે જઈએ નેક્સ્ટ ઉપર. કયો આવ્યા? 108. ચાલો From the શું following કહેશે? information, calculate opening and closing trade receivables. If trade receivables turnover ratio is 3 times. હા, TR કેટલું આપ્યું? 3 times. પછી Cash revenue from operation is 1/3 of credit. કેશ સેલ્સ એટલે આ ઇક્વેશન લખી દેવાનું. કેશ સેલ્સ પ્લસ ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ. હવે શું કહે છે? Cash RFO is 1/3 of credit RFO. કેશ સેલ્સ ઇઝ 1/3 ઓફ ક્રેડિટ. એટલે ક્રેડિટ 3 હોય તો કેશ કેટલા હોય? 1. આવું લખી શકો? હા. હા, બરાબર. તો ટોટલ કેટલા હોય? Explain also. તારે જે કરવું હોય, આ ઈઝી લાગે મને. પછી તમારે x થી કરવું હોય, y થી કરવું હોય, જે લેવું. Cost of revenue from operation is 3 lakh.
એટલે કોર્પ આપ્યો. કોર્પ કેટલો આપ્યો? 3 lakh. 3 લાખ. પછી Gross profit is 25% of the revenue from operation. એટલે કોર્પ પ્લસ જીપી ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. એના પર આપ્યું આ Sales per. સેલ્સ પર આપ્યું. સેલ્સ ને 100, કોર્પ જીપી 25. તો આ તમને આ આપ્યો. કેટલો આપ્યો? 3 lakh. 3 લાખ. એટલે તમને શું મળ્યું? સેલ્સ મળ્યો. હા? કેટલો આવશે? 4 lakhs. બરાબર. હવે આ કયું સેલ્સ મળ્યું? ટોટલ પર 4 લાખ લખો. Credit 3 lakh. તો ક્રેડિટ આ બધું ડાયરેક્ટ મળી જ જશે તમને. કઈ તકલીફ જ નહીં પડે. આ રીતે કરશો તો x વાળું કરવા જશો તો 3x ને 4x ને શું કરશો? હા તમે કેશ અને ક્રેડિટ ને બોનસ લઈએ લાઈક આપ્યું ને તને શું આપ્યું? ક્રેડિટ સેલ્સ આપ્યું. હા તો આવું લેવાય ને. તું અહીંયા 100 લે. આપણે કાયમ એવું કહીએ છીએ જેના પર પર્સન્ટેજ આપ્યા હોય એને 100 લો. આ 100 લે તો આ 100/3 આવે. તો એવું ડેસિમલ માં કે એવું ફ્રેક્શન માં તો આને 3 લઈ લે તો આ 1 આવી જાય. એવું થોડુંક આપણે યુઝ કરવું પડશે. બધામાં અમુક રૂલ્સ બધામાં ના ચાલે. પછી Trade receivables at the end are 3 times more than of the trade beginning. receivable at the end are 3 times More than that of the beginning. more આપ્યું. Plus એટલે ઓપનિંગ પ્લસ 3 ઓપનિંગ. હું તો x યુઝ જ નથી કરાવતી. x યુઝ કરો એના કરતા આવું જ લખો ને ભાઈ. તમે x કોને સપોઝ કર્યું ને પછી કોનામાં મૂકશો. કરવું હોય તો કોઈ જ વાંધો નથી. બરાબર. તો મને એવું લાગે છે કે આ સીધું જ તમને x વગર ઈઝી પડે. ચલો પતી ગયું. હવે Next. બસ એ પણ એવો જ છે. 109 શું આપ્યું? ચલો શું આપ્યું? cash revenue from operations 2 lakh. Cost of revenue from operation or cost of કેશ સેલ્સ આપ્યું. હા કેટલા? 2 lakh. 2 લાખ. પછી Core કોર 3 lakh 50. હા Gross profit હા 1 lakh 50. And કોર્પ 350 આપ્યું. અને gross profit જીપી 150. 150. હવે કોર્પ પ્લસ જીપી એટલે સેલ્સ થઈ જાય તમારું. એટલે સેલ્સ મળી ગયું તમને 5 લાખ. એમાંથી કેશ સેલ્સ આવ્યા 2 લાખ. અને credit is 3 lakh. તો તમને ક્રેડિટ સેલ્સ મળી ગયા 3 લાખ. Trade receivables turnover ratio 2 બરાબર. times. હવે ટીઆર આપી દીધો હા એટલે તમને એવરેજ ટ્રેડ રિસીવેબલ મળી જાય. ચલો ટીઆર કેટલો આપ્યો? 3 times. 3 ટાઈમ્સ. બરાબર. એટલે તમારું એવરેજ ટીઆર કેટલું આવ્યું? 1 લાખ. ફોર્મ્યુલામાં મૂકશો. હવે તમારું એવરેજ ટીઆર એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ બાય 2 એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ 2 લાખ. ઇક્વેશન 1 આવી. બરાબર. ઈઝી છે આ બધું શોધવાનું. હા. હવે તમને 3 કેસીસ આપ્યા. આ એક ઇક્વેશન આવી ગયું. હવે પહેલો કેસ શું કીધું? If closing trade receivables were 1 lakh in excess of opening trade receivables. એટલે ક્લોઝિંગ માઈનસ ઓપનિંગ 1 લાખ. આ બીજું ઇક્વેશન આવ્યું કેસ 1 નું. એટલે આ બંનેને સોલ્વ કરશો એટલે મળી જાય.
હવે સેકન્ડ કેસ શું કે If trade receivables at the end were 3 times more than that than in the beginning. મોર આપ્યું એટલે ઓપનિંગ પ્લસ 3 ઓપનિંગ. ખબર પડે છે કે ફાસ્ટ જઈએ છે? एक सेकंड में 3 times in the beginning. Second word. 3 ટાઈમ્સ જ છે हाँ, ખાલી. हाँ. એટલે मतलब 3 ઓપનિંગ. or more than. એટલે મને એવું થાય આમાં હું શું શીખવાડું? અહીંયા હું તમને બધા સમ્સ કરાવડાવું? ના, બરાબર જઈએ છીએ આપણે. हाँ, बराबर. હા, થર્ડ. More than. હા, એટલે ઓપનિંગ પ્લસ 3 3 ઓપનિંગ. થયા 3 ઇક્વેશન, એટલે 3 સમ થઈ ગયા. ચલો કરું રબ. હવે ટીઆર પછી આવે છે ટીપીટીઆર. ટ્રેડ પેયેબલ ટર્નઓવર રેશિયો, ટાઈમ પાસ ટર્નઓવર. એવું ચાલ હવે ટ્રેડ રિસીવેબલ ટર્નઓવર એટલે ટ્રેડ રિસીવેબલ refers to your debtors. તો ટ્રેડ પેયેબલ refers to your credit Time pass. purchase. બરાબર છે? ક્રેડિટ પરચેઝ એટલે આપણે અહીંયા નેટ ક્રેડિટ સેલ્સ ને બદલે શું આવે? નેટ ક્રેડિટ પરચેઝ અપોન એવરેજ ટ્રેડ પેયેબલ્સ. આઈટીઆર આવડે બરાબર? એટલે ટ્રેડ પેયેબલ ટર્નઓવર રેશિયોમાં કંઈ જ કરવાનું નથી. એટલે એ બધા હવે વર્કિંગ કેપિટલ ટર્નઓવર. સી આટલા બધા હોમવર્ક આપ્યા છે મને કોઈ એક ડાઉટ નથી પૂછ્યો કે આ સમ મને નહીં આવ્યો તો પૂછ્યો જ નહીં ને મને. अरे वैसे छेले पूछे थे પહેલા પૂછ્યો ના પૂછ્યો તે કોઈને પૂછ્યો ना कोई नहीं पूछा तब पूछा ના તો પૂછવાનું કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો પૂછી ना લેવાનું. कैलकुलेशन में से नहीं समझा ना ચાલ. હવે વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો તો એની ફોર્મ્યુલા શું છે? નેટ સેલ્સ upon working capital. Net sales upon working capital. ચાલો. અને વર્કિંગ કેપિટલ એટલે આપણને ખબર છે શું? કરંટ અસેટ્સ માઈનસ કરંટ લાયબિલિટી. તો એ વિચારે બધા કે મોટું કે નહીં મોટું. કેમ એવું? હવે તમારો 116 સમ છે. 115 માં આપી દીધું છે. 116 માં શું આપ્યું તમને? કોર્પ આપ્યું છે. અને કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી આપ્યા છે. હવે બીજું કોઈ ઇન્ફોર્મેશન નથી કે જેના ઉપરથી તમે નેટ સેલ્સ ફાઇન્ડ કરી શકો. તમને કોર્પ આપ્યું છે તો અહીંયા તમારા નેટ સેલ્સ ને બદલે તમે કોર્પ થી પણ સમ કરી શકો. પણ જો કોઈ ઇન્ફોર્મેશન આપી હોય જેના પરથી તમે સેલ્સ ફાઇન્ડ કરી શકો તો કરવું જ પડે. હવે 117 રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ કેશ અને ક્રેડિટ. આપણને કયું જોઈએ? કયું રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ જોઈએ? ટોટલ. એટલે કેશ પ્લસ ક્રેડિટ એટલે આવી જશે તમારું ટોટલ.
Minus સેલ્સ રિટર્ન પણ માઇનસ કરવું પડશે અને કરંટ અસેટ ને કરંટ લાયબિલિટી આપ્યા છે. હવે એના પછીનો કરીએ આપણે 118. શું આપ્યું? એમાં ઇક્વિટી શેર કેપિટલ આપ્યું બા. પછી ગ્રોસ પ્રોફિટ ઓન રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યું. એટલે આપણે તો ઇક્વેશન લખવું પડે. corp plus GP is equal to sales. હવે તમને પ્રોફિટ શેના પર આપ્યો? Net sales. સેલ્સ. તો સેલ્સ ને 100 લઈએ પણ પ્રોફિટ કેટલો છે? આવો લાસ્ટ યર એક્ઝામ કરાવ્યો તો તમને શેમાં? ચેપ્ટર નંબર 5 અકાઉન્ટિંગ ઇક્વેશન માં પણ હતો અને તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માં પણ હતો. 33 ઇન્ટીજર 1/3 એટલે 100/3 આવે. હમણાં જ આપણે એકમાં એટલે તો અહીંયા આપણે 100/3 લખી દઈએ. હા બરાબર. તો આ કેટલું આવે તમારું? ના ના 300 200/3. હા આ કેટલું આવે? 200 200/3. હા ના એ ડેસિમલ લેવું જ નથી ને આપણે. તો આપણે અહીંયા આવું કરી શકીએ, LCM લઈ શકીએ. તો આપણે અહીંયા 300 એટલે આવું લખી શકીએ 200 plus 100 is equal to 300. હમણાં જ પેલામાં કરાવ્યું મેં 1/3 વાળામાં. તો આવું થઈ જાય. આપણે આ સિમ્પલ વસ્તુ ડેસિમલ પણ નહીં જોઈએ ને ફ્રેક્શન પણ નહીં જોઈએ. હવે શું આપ્યું તમને? cost of revenue from operation of or cost of goods sold 20 lakh. એટલે આ કોર્પ આપ્યા તમને 20 લાખ. તો સેલ્સ કેટલા આવે તમારા? 30 લાખ. બરાબર. સિમ્પલ થઈ ગયું આ તો. હા 30 આવી ગયા એટલે તમને નેટ સેલ્સ મળી ગયા. રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ આપ્યા હોય એટલે નેટ જ હોય. પછી સેલ્સ રિટર્ન આપ્યા હોય તો પણ માઈનસ કરવાનું નહીં. પછી શું આપ્યું? Current assets ને current liability. current liabilities to that 50. પરફેક્ટ થઈ ગયું. કરું રબ. હવે કેપિટલ એમ્પ્લોયડ આપ્યું અને ફિક્સ્ડ અસેટ આપ્યા. હા આપણે વર્કિંગ કેપિટલ ની આપણે કેપિટલ એમ્પ્લોયડ ની ફોર્મ્યુલા જોઈ હતી. ફિક્સ્ડ અસેટ પ્લસ વર્કિંગ કેપિટલ. શું જોઈ હતી? કેપિટલ એમ્પ્લોયડ ની ફિક્સ્ડ અસેટ. કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ અસેટ પ્લસ વર્કિંગ કેપિટલ. તો આના ઉપરથી તમને વર્કિંગ કેપિટલ મળી ગયું. હા બરાબર. પછી શું આપ્યું? કોર્પ આપ્યો અને ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ આપ્યો. કોર્પ પ્લસ GP ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. એના ઉપર પ્રોફિટ આપ્યો. કોર્પ કેટલા %? કોર્પ કેટલો આપ્યો? તો સેલ્સ મળ્યું. બધા સમ્સ એક સરખા છે. શું કરાવડાવું? હા Right? હા એટલે જ સમજાયું. નીકળે નીકળે. ભણીએ તો જ તમને નીકળે. પૂછે કોણ છે? ભણીએ તો જ તો નીકળે. ભણે એટલે તો નીકળે. ચલો 120. કોઈ પૂછવાવાળું પણ નથી ના. સાચી વાત છે. ચલો 120 બધી કહું સમજણ પડી આમાં? હા 120 કરીએ. રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એટલે નેટ સેલ્સ આવી ગયું. હવે શું જોઈએ તમને? વર્કિંગ કેપિટલ. તો એને માટે તમને ટોટલ અસેટ આપ્યા, કરંટ અસેટ આપ્યા, નોન કરંટ લાયબિલિટી આપી, શેર હોલ્ડર્સ ફંડ આપ્યા. તો શું કરવાનું? આપણે શું શીખ્યા હતા કે આવું બધું આપ્યું હોય તો શું કરવાનું? આપણે
બેલેન્સ શીટ બનાવી દેવાની. હા તો કોઈ બોલતું નથી. ટોટલ અસેટ અહીંયા લખાય. કેટલા આપ્યા છે? 10 લાખ. પછી શું આપ્યું બીજું? એટલે હું આમ કરું એટલે તમારી વાતો ચાલે છે. એવું થાય છે? હા. પછી શું આપ્યું બીજું? નોન કરંટ લાયબિલિટી. અહીંયા હવે નોન કરંટ લાયબિલિટી કેટલી? 5 લાખ. શેર હોલ્ડર્સ ફંડ 2,50,000. તો આ તમારું કરંટ લાયબિલિટી મળી જાય અહીંયા 250. અને કરંટ અસેટ્સ તો આપ્યા છે. ખબર પડી? આપણે હંમેશા બેલેન્સ શીટમાં મૂકી દઈએ તો ઈઝી થઈ જાય, આપણે વિચારવું નહીં પડે. જવું આગળ. શું થયું તારે? કરંટ અસેટ આપ્યા જ છે. આપણે તો વર્કિંગ કેપિટલ મળી જશે ને. હવે શું છે? ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ એટલે કયું ઇક્વેશન મૂકીશું? શેના પર છે? +25 is equal to 120. પછી શું આપ્યું તમને? For the year ended ગ્રોસ પ્રોફિટ આપી દીધો. કેટલો? તો સેલ્સ મળી જાય. હા. પછી equity share capital of the company was એટલે શું કરવું પડે આપણે આમાં? બેલેન્સ શીટના ફોર્મમાં મૂકવું પડે. ઇક્વિટી શેર કેપિટલ કેટલા આપ્યા? 10 lakh. 10 લાખ. પછી રિઝર્વ્સ અને સરપ્લસ 2 લાખ. પછી લોંગ ટર્મ બોરોઈંગ 3 લાખ. ફિક્સ્ડ અસેટ્સ 10 lakh. હવે શું અહીંયા રહ્યું? કરંટ અસેટ બાકી રહ્યા અને કરંટ લાયબિલિટી બાકી રહી. તો કયું ને આ ટોટલ અસેટ આના ઉપરથી તમે તમારી લાવી શકો ને. આ ત્રણ આ સાઈડ નું ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ નું ટોટલ થાય ને. હા, આપણે કોઈ ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. તમારે આ જ લખવાનું ઇક્વિટી શેર કેપિટલ પ્લસ રિઝર્વ્સ એન્ડ પ્લસ સરપ્લસ પ્લસ લોન પ્લસ કરંટ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ અસેટ પ્લસ કરંટ અસેટ. બરાબર? એટલે તમને કરંટ અસેટ માઈનસ કરંટ લાયબિલિટી ની ફિગર મળી જશે. થયું? આ કઈ ફોર્મ્યુલા થઈ? આ તમારું શું થયું? કેપિટલ એમ્પ્લોયડ થયું ને આખું આ. તો કેપિટલ એમ્પ્લોયડ પણ એવું બધું કરવા કરતા તમે આવું લખશો તો પણ ફોર્મ્યુલા સાચી છે, ખોટી નથી. હવે કયા આવ્યા? 122 Fixed assets પતી ગયો. 122 હા, બાકી. બાકી ને. હા, એ જો કર્યો આપણે Same જ છે. સેમ છે. પેલામાં ફિક્સ અસેટ્સ આપ્યા છે અને આમાં નોન કરંટ અસેટ આપ્યા છે. 121 માં ફિક્સ્ડ અસેટ્સ છે અને આમાં નોન કરંટ. સેમ જ થયું. ફિક્સ્ડ અસેટ એટલે તમારા
નોન કરંટ અસેટ જ થયા. હવે ફિક્સ્ડ અસેટ ટર્નઓવર રેશિયો, એની ફોર્મ્યુલા શું આવી? નેટ સેલ્સ અપોન ફિક્સ્ડ અસેટ્સ. શું કરાવવાના? કશું નથી. ચલો એના પછી કયો રહ્યો? નેટ અસેટ ટર્નઓવર રેશિયો, ઓર એને શું કહેવાય છે? કેપિટલ એમ્પ્લોયડ ટર્નઓવર રેશિયો. એની ફોર્મ્યુલા શું થઈ? નેટ સેલ્સ અપોન કેપિટલ